તમારે મેન્ટેન રાખવી પડે, બરાબર ને? જ્યારે મેન્સિસ ચાલુ થાય કે મેરેજ ત્યાં સુધીની વાત છે, 5-6 વર્ષનો ગાળો દેવો હોય, બરાબર. પછી જે સગર્ભા થાય પછી પણ આ વસ્તુ તમે અત્યારે તમે ખાશો ને ગોળી કે મેં કીધું ખોરાક, તો એ પણ તમને અગાઉ તમારી લાઈફમાં અગાઉ કામમાં આવશે. આ બધું અત્યારથી તમારી લોહી ટકાવારી ઓછી હોય, 7 કે 8 ની નીચે હોય તો શું થાય સમજાય છે? તો મેન્સિસમાં 10 મહિને લોહી વધુ જતું હોય, એટલે એ મેન્ટેન કરવા માટેનો પ્રોગ્રામ છે આપણો, બરાબર ને? એટલે આપણે આ પૂર્વ તૈયારી રૂપે કયો તોય ચાલે. ત્યારે પ્રેગ્નન્સી રહે ત્યારે પણ સગર્ભા થાય, બરાબર ને? બાળક એવું એટલે દોઢો ખોરાક તમારે લેવો પડે ત્યારે, બરાબર ને? એટલે એ પૂર્વ તૈયારીના રૂપે આ પ્રોગ્રામ છે આખો. અને ગોળી રેગ્યુલર ખાવાની, એની કોઈ આડઅસર છે નહીં, બરાબર? તમે વર્ષોથી ખાવ છો, કોઈ જાતનો પ્રોબ્લેમ થાય તો એની ટાઈમ કહેવાનું, અહીં જ છો ને હોસ્પિટલમાં, બરાબર? એવું કંઈ તમને એવું લાગે કે કંઈ પ્રોબ્લેમ છે, ઉલટી કે એવું થાય ઘણાને, એવું નથી કે ભાઈ 100 એકાદાને એવું થતું હોય, ભૂખ્યા પેટે ખાઈ લીધી હોય તો થાય, બરાબર ને? જમીન લેવાની આપણે નાસ્તો કરીને, અને બાકી આની કોઈ આડઅસર છે નહીં. જે સગર્ભા માતા જે ગોળી ખાય છે, લાલ ગોળી, કેલ્શિયમ ચાલુ કરવાની હોય, અત્યારે તમારે ખાલી આ ગોળી કશું હોય છે, બરાબર? એ જ ટાઈપની ગોળી છે. આ ડોઝ થોડોક ઓછો હોય, બરાબર ને? ઉંમર પ્રમાણે આખો નીબી પ્રોગ્રામ છે આખો. એટલે આ ગોળી તમારે રેગ્યુલર ખાવાની, બરાબર? અને ન ખાતા હોય એને પણ તમારે સલાહ ખાવાની, સલાહ આપવાની કે ભાઈ હું ગોળી ખાઉં છું તો તને શું વાંધો છે? એવા ઘણા હોય બેનો, બરાબર ને? કે ના ખાતા હોય કે વાત સાંભળેલી હોય કે આવું થાય, પેટમાં દુખે અને તકલીફ થાય ને એવું કામ જ છે નહીં. સરકારનો પ્રોગ્રામ છે, ઓલ ઇન્ડિયામાં પ્રોગ્રામ હાલે છે, બરાબર? અને બીજાને પણ તમારે મોટિવેટ કરવાનું. બીજું કાંઈ પ્રોબ્લેમ હોય એની ટાઈમ મેન્સિસના કાંઈ પ્રોબ્લેમ હોય, આમાં હું બેનો બોલી ના શકતા પ્રોબ્લેમ હોય તોય સમજાય જ વાત. અમારી મમ્મીને કે કહેવાનું કે આશાબેન હોય કે બેન છે, સમજાઈ ગયું? તમારે ગમે એને એની ટાઈમ કહી દેવાનું. અમારા મમ્મીને તમે કહી શકતા હો, બરાબર? બેનને કહેતા હો કે આશાબેન, ગમે પ્રોબ્લેમ હોય તો સોલ્વ થઈ જાય. મનમાં કોઈ વસ્તુ રાખવાની નહીં, બરાબર ને? કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન હોય, સારવાર થઈ જાય જે કંઈ હોય, બરાબર ને? મેન્સિસ વધારે આવતા હોય, કોઈને સફેદ પાણી પડતા હોય, દાંડા અલ્સર હોય, પછી આપણે એમને તમે ન કહો તો પછી એને સારવાર કઈ જ કરવી, સમજાય છે? એટલે એની ટાઈમ ગમે પ્રોબ્લેમ હોય તો તમે કહેશો તો એની સારવાર થશે, બરાબર? બધી સારવાર અહીંયા આપણે છે અવેલેબલ.